ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેટલાક સંયોજનોના આઈયુપીએસસી નામ અહીંયા આપણે જોઈએ. કોયડા નંબર 10.2 એમાં તમને આવા સ્ટ્રક્ચર્સ આપેલા છે. એ સ્ટ્રક્ચર્સ જોઈને આઈયુપીએસસી નામ કરવાના થશે. પહેલું સ્ટ્રક્ચર જોઈએ તો આમાં જો સીધે સીધું નામકરણ કરતા ફાવે તો વેલ એન્ડ ગુડ, પરંતુ સીધું ન ફાવે તો પહેલાં એને સાદા સ્વરૂપમાં ફેરવવું. F3C એટલે કે CH3. અહીંયા કાર્બન છે, અહીંયા બીજો કાર્બન છે, સિંગલ બોન્ડથી કાર્બન બતાવવાનો. ઉપર બીજો એક બંધ છે એટલે ડબલ બોન્ડ થશે. એની જોડે કાર્બન જોડે હાઇડ્રોજન છે તો અહીંયા હાઇડ્રોજન બતાવીશ. અહીંયા કાર્બન જોડે હાઇડ્રોજન છે તો ત્યાં પણ હું હાઇડ્રોજન બતાવીશ. અહીંયા જે કાર્બન છે એ કાર્બન બીજા એક કાર્બનના સંપર્કમાં છે જ તો એ બીજો એક કાર્બન બતાવીશ. હવે અહીંયા જે કાર્બન છે એની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે તો એ H. એ કાર્બન સાથે Br જોડાયેલો છે તો એ Br બતાવું. અને એના એ જ કાર્બન સાથે અહીંયા CH3 જોડાયેલો છે તો CH3 બતાવીશ. તો આ એક નોર્મલ શૃંખલા થઈ ગઈ. હવે આ શૃંખલાનું આઈયુપીએસસી નામ કરવું તમને વધારે સરળ પડશે. સૌપ્રથમ આપેલ કાર્બનિક શૃંખલાને નંબર આપવા પડે. નંબર કઈ બાજુથી આપવા? તો તમારે જોવાનું બે ગ્રુપ અહીંયા છે. એક છે આ હેલોજન ગ્રુપ છે અને બીજું ગ્રુપ છે આ આલ્કીન ગ્રુપ છે. આપણી જોડે બે ગ્રુપ છે. બંનેમાંથી જેની ક્રિયાશીલતા વધુ હોય એને ઓછો નંબર મળે એ રીતે નંબર આપવા. તો હેલોજનની સરખામણી તમે ભણી ગયા છો ધોરણ 11 માં. આલ્કીનની ક્રિયાશીલતા વધુ છે એ આપણા આલ્કીનને ઓછામાં ઓછો નંબર મળે તે રીતે નંબર આપવા પડે. હું અહીંથી નંબર આપું ડાબી બાજુથી તો એક નંબર આ દ્વિબંધવાળા કાર્બનને અહીંયા 2 નંબર મળશે. પછી આ 3 4 5. પણ જ્યારે જમણી બાજુથી નંબર આપીશ તો આ 1 નંબર મળશે, 2 નંબર મળશે. આ દ્વિબંધવાળા કાર્બનને 3 નંબર મળશે. આ બાજુથી આવું છું ત્યારે દ્વિબંધવાળા કાર્બનને 3 નંબર મળે છે. ડાબી બાજુથી આવીશ ત્યારે દ્વિબંધવાળા કાર્બનને 2 નંબર મળે છે. તો લઘુત્તમ નંબર કયો થયો? 2. માટે આ જે નંબર આપ્યા છે એ નંબર આપવાની રીત સાચી છે. તો આ નંબર પહેલા આપી દીધા. હવે મેઇન ગ્રુપ કોણ છે તો કે આલ્કીન છે તો એ તો આપણે નામ છેલ્લે લખવાનું થશે. વિસ્થાપિતનું નામ પહેલા લખીએ તો 4 નંબરના કાર્બન ઉપર બ્રોમો જોડાયેલો છે તો એનું નામ પહેલા લખાશે ફોર બ્રોમો. 5 કાર્બન છે એટલે પહેલા તો સીધે સીધું લખી દેવાનું પેન્ટેન. બરાબર. પણ પેન્ટેન તો આલ્કેન થયું. અહીં તો આલ્કીનનું નામ લખવાનું છે. તો આલ્કીન હોય ત્યારે પેન્ટેનનો N પ્રત્યય દૂર કરી એનો N પ્રત્યય કાઢી દેવાનો અને ઈન પ્રત્યય લગાવવાનો થાય. પણ આ ઈન કયા કાર્બન પર છે તે દર્શાવવો પડે. તો આપેલ ઈન એ 2 નંબરના કાર્બન સાથે જોડાયેલો છે એટલે 2 નંબર ઉપર ઈન બતાવીશ. તો આઈયુપીએસસી નામ થશે 4-bromopent-2-ene. તો આ રીતે આનું આઈયુપીએસસી નામ કરીશું. બીજું સ્ટ્રક્ચર જોઈએ એનું નામ કેવી રીતે કરી શકાય. સ્ટ્રક્ચર નંબર 2 ઉપર જઈએ છીએ. જોજો જરા. CH3 છે તો અહીંયા CH3 બતાવી દઉં છું. અહીંયા કાર્બન છે એની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. દ્વિબંધ છે તો દ્વિબંધ. અહીંયા કાર્બન છે એની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે CH. આ જે કાર્બન છે એ આ રહ્યો દ્વિબંધ CH, દ્વિબંધ CH, CH, દ્વિબંધ CH થયો. એ કાર્બન સાથે હજી પણ એક બીજો કાર્બન જોડાયેલો છે તો એ બતાવી દેવાનો છે. અને એ જે કાર્બન છે આ બાજુ H સાથે, અહીંયા H સાથે એટલે H2 થાય. અને Br સાથે જોડાયેલો છે તો પાછળ લખીશ Br. આ રીતે એનું સ્ટ્રક્ચર દોરાશે. આમાં પણ કાર્બનની લાંબી શૃંખલા નક્કી કરી લેવાની. આ કાર્બનની લાંબી શૃંખલા થઈ ગઈ. હવે નંબરિંગ આપવાની વાત કરવાની. નંબરિંગ અહીં 2 બાજુથી આપી શકાશે. અહીંથી ડાબી બાજુથી નંબર આપતા 1 2 દ્વિબંધવાળા કાર્બનને
2 નંબર મળે છે. જમણી બાજુથી નંબર આપું તો પણ દ્વિબંધવાળા કાર્બનને 2 નંબર મળે છે. બંને દ્વિબંધવાળા છે એટલે આપણો દ્વિબંધવાળો કાર્બન છે એને 2 નંબર મળે છે. બંને બાજુથી નંબર સરખાવવા. તો કઈ બાજુથી નંબર આપવાની પ્રાયોરિટી રાખવી? તો જમણી બાજુથી નંબર આપવાની પ્રાયોરિટી રાખવી. કેમ કે જમણી બાજુ બીજો એક વિસ્થાપિત જોડાયેલો છે એને પણ લઘુત્તમ નંબર મળી જાય. તમે આમ જશો તો એને 4 નંબર મળશે, પણ જમણી બાજુથી આવશો તો એને 1 નંબર મળે એટલે એને લઘુત્તમ નંબર 1 મળી જાય છે. તો નંબરિંગ એ બાજુથી આપીશું. અહીંયા 3 નંબર, અહીંયા 4 નંબર. તમે જોશો તમને ખ્યાલ આવશે. 1 ઉપર બ્રોમો છે, 1 બ્રોમો. અહીંયા 4 કાર્બન છે જે સ્વાભાવિક છે. બ્યુટેનમાંથી બ્યુટ બનાવવાનું અને ઇન પ્રત્યય લગાડવાનો છે 2 નંબરના કાર્બન ઉપર એટલે 2 ઇન થશે. 1 બ્રોમો બ્યુટ 2 ઇન આઈયુપીસી નામ થશે. ત્યારબાદ ત્રીજું સ્ટ્રક્ચર છે. ત્રીજા સ્ટ્રક્ચર તરફ જાઉં છું. અહીંયા CH3 છે, આ CH3 બતાવ્યો. ત્યારબાદ અહીંયા CH ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ બતાવી દેવાના છે. અહીંયા કાર્બન છે એની ઉપર CH3 છે, આ બતાવી. એક કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા જે કાર્બન છે એની સાથે હાઇડ્રોજન છે તો CH. એ કાર્બન અહીંયા CH3 સાથે જોડાયેલો, પાછળ CH3 બતાવવાનો. અને એનો એ જ કાર્બન Br સાથે જોડાયેલો છે તો અહીંયા Br બતાવ્યો, બ્રોમો આ બતાવ્યો. કાર્બનની લાંબી શૃંખલા નક્કી કરવી પડે તો કાર્બનની લાંબી શૃંખલા સીધી શૃંખલા લાંબી થશે. નંબર આપવાના છે. નંબર બંને બાજુથી આપી શકાય છે, પણ કઈ બાજુથી નંબરની પ્રાયોરિટી રાખવી? તો અહીંથી નંબર આપું 1 નંબર, 2 નંબર, દ્વિબંધવાળા કાર્બનને 2 નંબર મળશે. અહીંથી નંબર આપીશ 1 નંબર, 2 નંબર, 3 નંબર, દ્વિબંધવાળાને 3 નંબર. તો લઘુત્તમ નંબર કયો થયો? તો કે લઘુત્તમ નંબર આ 2 નંબર થયો, કેમ કે મેઇન ક્રિયાશીલ સમૂહ આલ્કીન છે એટલે એને લઘુત્તમ નંબર મળવો જોઈએ. તો અહીંથી નંબર આપીશ 1, અહીં 2, અહીં 3, 4, 5 થયા. તમે જોશો તમને ખ્યાલ આવે. અહીંયા 3 ઉપર મિથાઇલ છે વિસ્થાપિત, 4 ઉપર બ્રોમો છે વિસ્થાપિત છે, 4 બ્રોમો છે, 3 મિથાઇલ છે. આલ્ફાબેટિકલ ઓર્ડર લેવો પડશે. આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ પ્રથમ કોણ આવશે? તો કે 4 બ્રોમો, બ્રોમો B પહેલા આવશે, મિથાઇલનો M પછી આવશે. એટલે પહેલા 4 બ્રોમો લખાશે, ત્યારબાદ 3 ઉપર મિથાઇલ છે તો 3 મિથાઇલ લખાશે. કુલ કાર્બન કેટલા છે? 5. તો 5 કાર્બન એટલે પેન્ટેન, તેનો પેન્ટ નાખવાનો છે, n શબ્દ કાઢી નાખવાનો છે, પેન્ટ. અને 2 નંબર ઉપર ઇન છે એટલે 2 ઇન, પેન્ટ 2 ઇન આપણે લખીશું. તો આ રીતે આવા સ્ટ્રક્ચરના નામકરણ તમે આવા સાદા સ્ટ્રક્ચર દોરીને તમે કરી શકો છો. સીધે સીધા ફાવતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, એ આવડે એવા જ છે, બરાબર છે. ત્યારબાદ બીજા કેટલાક આઈયુપીસી નામ જોઈએ આપણે. નેક્સ્ટ જે આઈયુપીસી નામ છે નંબર 4 લઈએ આપણે. એ કયા કયા આઈયુપીસી નામ તમે કરી શકશો? અહીંયા એક આપેલું છે CH3. જે સ્ટ્રક્ચર આપેલું છે સ્ટ્રક્ચર દોરું છું પહેલા તો. CH3 CH, અહીંયા કૌંસમાં Cl આપી દીધું છે. ત્યારબાદ CH છે, કૌંસમાં Br આપી દીધું છે, કૌંસ પૂર્ણ પાછળ લખ્યું છે CH3. એક આવું સ્ટ્રક્ચર તમને આપી દીધું છે. તમને કે આનું આઈયુપીસી નામકરણ કરો. આપેલ જે સ્ટ્રક્ચર છે એનું આઈયુપીસી નામકરણ કરો તમને પૂછી શકે. એકદમ સિમ્પલ રસ્તો છે. સીધે સીધું સ્ટ્રક્ચર દોરવાનું, એમને કૌંસ વગરનું. કૌંસને ધ્યાનમાં લેવાના નહીં. એમને દોરીએ તો CH3 સાથે આ રહ્યો CH, કૌંસને ધ્યાનમાં નથી લેવાના. અહીંયા બીજો CH, અહીંયા પાછળ CH3, CH3 CH બોન્ડ CH બોન્ડ CH3. હવે કૌંસને ધ્યાનમાં લેવાના છે તો કે આ કાર્બનના તમે બંધ ગણો. એક આ બાજુ બીજો
હાઇડ્રોજન સાથે ત્રીજો, ચોથો બંધ બનાવવાનો બાકી કોની સાથે બનાવશે? કાઉન્સવાળા Cl સાથે. તમે આની પર જાઓ તો અહીંયા CH છે અને એક બંધ, બે બંધ, ત્રીજો બંધ હાઇડ્રોજન સાથે, ચોથો બંધ બનાવવાનો બાકી છે. ચોથો બંધ કોની સાથે આવશે? તો કે Br સાથે આવશે. હવે જરા આ આપેલું છે સ્ટ્રક્ચર, એમાં લાંબી શૃંખલા, તો લાંબી શૃંખલા નક્કી થઈ ગઈ. આ લાંબી શૃંખલા થાય CH3 CH CH CH3. નંબરિંગ આપવાના છે. નંબર કઈ બાજુથી આપવા આપણે સ્ટ્રક્ચર શીખી ગયા છીએ. નંબર કઈ બાજુથી આપવા? તો અહીંથી નંબર આપીશું તો 1 2, વિસ્થાપિતને 2 નંબર મળશે. પેલી બાજુથી નંબર આપીશ તો પણ વિસ્થાપિતને 2 નંબર મળશે. બંને બાજુથી જ્યારે વિસ્થાપિતોને સમાન નંબર મળતા હોય ત્યારે આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ જે વિસ્થાપિત પ્રથમ આવતો હોય એને ઓછો નંબર મળે તે રીતે નંબર આપવા. હું અહીંથી જઈશ તો અહીંયા ક્લોરો છે C, ક્લોરોનો લખાશે C, અને અહીંથી આવતો બ્રોમો લખાશે B. આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ બ્રોમોનો B પ્રથમ આવે તો એને ઓછો નંબર મળે તે રીતે નંબર આપવા. હું જમણી બાજુથી નંબર આપું છું 1 2 3 4. હવે નામ લખવાનું છે તો કે 2 ઉપર બ્રોમો છે, અહીંયા લખીશ 2 બ્રોમો. બ્રોમો B પ્રથમ આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ. 3 ઉપર ક્લોરો. અને કુલ કાર્બન કેટલા છે? 4. તો 4 કાર્બન મતલબ લખાશે બ્યુટેન. 2 બ્રોમો 3 ક્લોરો બ્યુટેન IUPAC નામનું થશે. ત્યારબાદ બીજું એક સ્ટ્રક્ચર લઈએ છીએ, જોઈએ જરા એનું IUPAC નામ કેવી રીતે થશે. તો એક આવું સ્ટ્રક્ચર છે Cl CH2 Cl CH2 C ટ્રિપલ બોન્ડ C, આવું કંઈક આપેલું છે, બરાબર. અને ત્યારબાદ CH2Br છે, CH2Br આવું કંઈક સ્ટ્રક્ચર છે. તો આપણે સ્ટ્રક્ચરનું નામકરણ કરવું છે Cl CH2C ટ્રિપલ બોન્ડ C CH2Br, બરાબર. હવે ઓલરેડી એ વ્યવસ્થિત રીતે લખેલું છે એટલે કોઈ બીજી રીતે લખવાની જરૂર નથી. આપણે એનું જ લાંબી શૃંખલા નક્કી કરીએ પહેલા. તો આ એની લાંબી શૃંખલા થશે. કુલ કાર્બન કેટલા બની ગયો? તો 1 2 3 4 કાર્બન છે, બરાબર. હવે નંબર આપવાની વાત છે તો નંબર આપતી વખતે ધ્યાન રાખવાનું કે પહેલો અહીંયા કેટલા ક્રિયાશીલ સમૂહ કેવા છે? તો કે અહીંયા એક Br છે, એક ક્લોરો છે અને એક આ છે આલ્કાઇન શ્રેણી છે. સક્રિયતા છે ક્રિયાશીલતા મુજબ આલ્કાઇન ની ક્રિયાશીલતા વધારે છે હેલોજન કરતા, એટલે એને ઓછા ઓછો એને મેઇન પ્રાયોરિટી મૂળ નામ આલ્કાઇનનું આવવું જોઈએ. તો પહેલા બંને વિસ્થાપિત થઈ ગયા. તો વિસ્થાપિતોને પહેલા નંબર આપવાની શરૂઆત કરીએ. નંબર કઈ બાજુથી અપાશે? તમે જોશો ડાબી બાજુથી નંબર આપું તો પણ કાર્બનને 1 નંબર મળે છે, જમણી બાજુથી નંબર મળો કાર્બનને 1 નંબર મળે છે. બંને બાજુથી વિસ્થાપિતોને સમાન નંબર મળે છે. જ્યાં વિસ્થાપિતો જોડાયેલા છે એમને સમાન નંબર બંને બાજુથી મળે. આ જ નિયમ લાગુ ત્યાં પડશે કે પહેલે બ્રોમો છે B, તો એને ઓછો નંબર મળે એ રીતે નંબર આપવા. તો 1 2 3 4. આનો કોઈ પ્રોબ્લેમ હતી નહીં, કેમ કે બંને બાજુ નંબર આપો તો આને તો દ્વિબંધ વાળા કાર્બનને બંને બાજુથી 2 નંબર જ મળતા હતા. 4 નંબર આપી દીધા છે. 1 ઉપર બ્રોમો છે તો 1 બ્રોમો લખીશ, 1 બ્રોમો. 4 ઉપર ક્લોરો છે, 4 ક્લોરો. અહીંયા કુલ કાર્બનની સંખ્યા 4 છે, એટલે 4 કાર્બન છે તો બ્યુટ લખાશે, બ્યુટ. તમે જોશો 2 ઉપર 2 નંબરના કાર્બન ઉપર આ ત્રિબંધ છે. ત્રિબંધ એટલે એક ડબલ બોન્ડ હોય તો ઇન, ત્રિબંધ હોય તો આઇન, તો અહીંયા આવશે આઇન, તો 2 આઇન લખાશે. તો નામ થશે આનું 1 બ્રોમો 4 ક્લોરો બ્યુટ 2 આઇન. આનું IUPAC નામ થશે. તો આવા કેટલાક IUPAC નામ તમે આ રીતે કરી શકશો. ત્યારબાદ આપણે કેટલાક એવા સ્ટ્રક્ચર પણ જોઈએ કે જેના પરથી આપણે નામ પરથી IUPAC નામ પરથી આપણે સ્ટ્રક્ચર દોરવાના આવશે. આપણે એની પર ચર્ચા કરી લઈએ કે નામ પરથી સ્ટ્રક્ચર કેવી રીતે દોરી શકાય.
જોઈએ જરા નામ પરથી સ્ટ્રક્ચર દોરવાની રીત. તો પહેલું જે નામ છે, નામ પરથી સ્ટ્રક્ચર, આઈયુપીએસસી નામ પરથી સ્ટ્રક્ચર જોઈએ જરા, એની ચર્ચા કરી લઈએ. પહેલું જે નામ છે 2-chloro 3-methyl pentane. તમારી ટેક્સ્ટબુકમાં લખાણ સંબંધિત પ્રશ્ન 10.1 છે, એનો જ પ્રશ્ન આપણે લઈએ. આઈયુપીએસસી નામ આપી દેશે અને આ નામ પરથી તમારે સ્ટ્રક્ચર દોરવાનું આવશે. 2-chloro 3-methyl pentane. જ્યારે પણ કોઈ પણ સ્ટ્રક્ચર જ્યારે દોરતા હોઈએ આઈયુપીએસસી નામ પરથી, હંમેશા આઈયુપીએસસી નામના છેલ્લા પોઈન્ટથી તમારે શરૂઆત કરવાની. મતલબ લાસ્ટથી હું ફર્સ્ટ તરફ આવીશ. તો છેડેથી આવીશ તો પેન્ટેન છે, જે છેડો છે પેન્ટેન, તો પેન્ટેનના પહેલા 5 કાર્બન બતાવી દઈશ. આ પેન્ટેનના 5 કાર્બન બતાવી દઈશ. પેન્ટેનના 5 કાર્બન બતાવી. ત્યારબાદ મારી રીતે નંબર આપી દઉં છું. તો અહીંથી નંબર આપી દઉં 1 નંબર, 2 નંબર વાળો, 3 નંબર, 4 નંબર અને 5. હવે પેલા જે જોડાયેલા છે એને તમારે મૂકવાના છે. 2 ઉપર ક્લોરો છે તો એને મૂકી દો, તો 2 નંબર ઉપર ક્લોરો મૂકી દીધો. 3 ઉપર મિથાઇલ મૂકી દીધું, 3 ઉપર અહીંયા મિથાઇલ મૂકી દીધું. બસ બાકીના હાઇડ્રોજન પૂરા કરવાના થાય. આ કાર્બને એક બંધ બનાવ્યો, 3 બંધ બનાવવાના બાકી છે, તો 3 હાઇડ્રોજન આપી દઉં. આને પણ તમે જોશો તો 3 બનાવી દીધા છે, એક બાકી છે, હાઇડ્રોજન આપ્યો. આ કાર્બનને પણ 3 બંધ બનાવ્યા, એક બંધ બનાવવાનો બાકી છે, હાઇડ્રોજન આપ્યો. આને 2 બનાવ્યા, 2 બનાવવાના બાકી છે, હાઇડ્રોજન આપશે. આને એક બંધ બનાવ્યા, 3 બનાવવાના બાકી છે, 3 હાઇડ્રોજન આપી દઈશ. આ આપણું સ્ટ્રક્ચર થઈ ગયું. આઈયુપીએસસી નામ પરથી તમને સ્ટ્રક્ચર પૂછે, તમે આ રીતે દોરી શકશો. ત્યારબાદ સેકન્ડ નંબર આપણે જોઈએ છીએ કયું સ્ટ્રક્ચર છે, આપણે ચેક કરી લઈએ. વાળો 10.1 1-chloro 4-ethyl cyclohexane. 1-chloro 4-ethyl cyclohexane. 1-chloro 4-ethyl cyclohexane. તો આનું આઈયુપીએસસી નામ આપેલું છે, આનું સ્ટ્રક્ચર આપણે દોરવાનું છે. તો પ્રથમ છેડેથી સ્ટાર્ટ કરવાનું સાયક્લોહેક્ઝેન. તમારે સાયક્લોહેક્ઝેન દોરવું પડે. તો આ દોર્યું સાયક્લોહેક્ઝેન. આ સાયક્લોહેક્ઝેન જો અંદર હું બંધ કરતી એકાંતરે ડબલ બોન્ડ કરી દઉં તો એ બેન્ઝીન થઈ જાય, પણ બંધ વગરનું સાયક્લોહેક્ઝેન. હવે એને મારી રીતે નંબર આપી, બધા કાર્બનને નંબર આપી દઉં છું. આ નંબર આપો બધા. હવે મારે ગોઠવવાના છે કાર્બન. 1 ઉપર ક્લોરો છે, 1 નંબરના કાર્બન ઉપર તમે અહીંયા ક્લોરો ગોઠવશો, આ ક્લોરો ગોઠવ્યો. 4 ઉપર ઇથાઇલ ગોઠવવાનું, તો આ 4 નંબરનો કાર્બન છે ત્યાં ઇથાઇલ ગોઠવી દો. તો આ ઇથાઇલ, ઇથાઇલ મતલબ CH2 CH3 ઇથાઇલ. તમે ઇથાઇલ CH2 CH3 જગ્યાએ ઘણી જગ્યાએ C2H5 પણ મૂકેલું હોય. C2H5 અહીંયા આનું આ છે, 2 કાર્બન C2 H ટોટલ 5, C2H5 પણ લખે. આ ના લખતા હજી ઘણું વિશિષ્ટ નામ હોય તો આ રીતે ET પણ લખે. ET મતલબ ઇથાઇલ જ થાય. ET લખેલું હોય, CH2 CH3 લખેલું હોય, C2H5 બધા ઇથાઇલ જ છે. તો આ રીતે સ્ટ્રક્ચર તમે દોરી શકશો, બરાબર, આઈયુપીએસસી નામ પરથી. ત્રીજું નામ જોઈએ આપણે. તો ત્રીજા નામ તરફ વધુ છું આગળ. 4 તૃતીયક બ્યુટાઇલ. 4 તૃતીય બ્યુટાઇલ. 4 તૃતીયક બ્યુટાઇલ. 3 આયોડોહેપ્ટેન. 3 આયોડોહેપ્ટેન. હવે તમને ખ્યાલ આવવો જોઈએ. આયોડોહેપ્ટેન, હેપ્ટેન છે ટોટલ તો 7 કાર્બન. હેપ્ટેનના 7 કાર્બન બતાવી દેવાના. આ 4 5 6 7 કાર્બન થઈ ગયા. 3 ઉપર આયોડો છે તો હું પહેલા નંબર આપી દઉં બધે બધા 1 2 3
4 5 6 7 7 થઈ ગયા કે હેપ્ટેન પાક્કું થઈ ગયું 3 ઉપર આયોડો છે તો આ 3 નંબરના ઉપર તમે આયોડો મૂકી દેશો I ત્યારબાદ 4 ઉપર તૃતીયક બ્યુટાઇલ છે 4 નંબરના કાર્બન જોડે તૃતીયક બ્યુટાઇલ છે તૃતીયક બ્યુટાઇલ કોને કહેવાય તો કોઈ એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય આ એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તેને તૃતીયક બ્યુટાઇલ કહેવાય આ કાર્બન સાથે જોડાયેલો છે આખી શ્રેણી છે આખી શ્રેણી છે આખી મુખ્ય શાખા છે મુખ્ય શ્રેણી છે એની સાથે આ જોડાયેલું છે તો અહીંયા તમારે એ જોવાનું કે આપેલ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે તો કે 3 અને તૃતીયક બ્યુટાઇલ કયું બરાબર હવે બાકીના હાઇડ્રોજન પૂરા કરીએ તો અહીંયા હાઇડ્રોજન તમને ખબર પડી જશે 3 આવે અહીંયા હાઇડ્રોજન CH2 અહીંયા CH અહીંયા CH અહીંયા CH2 અહીંયા CH2 અહીંયા આવશે CH3 તો આ IUPAC નામનું સ્ટ્રક્ચર આપણે દોરી કાઢ્યું છે આ સ્ટ્રક્ચર દોરાશે ધ્યાન રાખવાનું છે તમારે ત્યારબાદ હજી એક આગળ વધીએ છીએ બીજા બે નામ આપેલા છે કોયડાની અંદર આપણે જોઈ લઈએ જે સ્ટ્રક્ચર આપેલું 1,4 ડાયબ્રોમોબ્યુટેન ચોથા નંબરનું 1,4 ડાયબ્રોમોબ્યુટેન 1,4 ડાયબ્રોમોબ્યુટેન અને એક અગત્યનું પાંચમું નામ આપેલું છે એ પણ જોઈ લઈએ 1,4 દ્વિતીયક બ્યુટાઇલ 1,4 દ્વિતીયક બ્યુટાઇલ 1,4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન યાનું નામ અહીં આવું છે 2 મિથાઇલ બેન્ઝીન બંનેના સ્ટ્રક્ચર આપણે દોરીએ તો ચોથા નંબરનું છે 1,4 ડાયબ્રોમોબ્યુટેન તો પહેલા પ્રથમ બ્યુટ એટલે 4 કાર્બન તો એક કાર્બન 2 3 4 દો દીધા નંબર આપી દો 1 2 3 4 નંબર મારી રીતે હું આપી દઈશ તમારે પણ આવું જ કરવાનું કે પોતાની રીતે નંબર આપી જ દેવા હવે તમને એ ખ્યાલ આવવો જોઈએ કે બ્યુટ અહીંયા 2 ઉપર ઇન છે મતલબ 2 નંબરના કાર્બને દ્વિબંધ છે તો 2 નંબરના કાર્બને દ્વિબંધ બતાવું છું આ દ્વિબંધ બતાવ યાદ રાખજો 2 ઇન મતલબ શું થયો 2 નંબરના કાર્બન પછી મૂકવાનો પ્રથમ નહીં જો પ્રથમ પહેલા અહીંયા મૂકું તો 1 નંબરના કાર્બને દ્વિબંધ કહેવાય અહીંયા 2 બતાવે છે 2 નંબરના કાર્બને દ્વિબંધ એટલે 2 નંબરના કાર્બન અને 3 નંબરના કાર્બનની વચ્ચે દ્વિબંધ તમારે બતાવવો પડે તો અહીંયા બ્યુટ 2 ઇન તો થઈ ગયું હવે 1 ઉપર બ્રોમો છે 4 ઉપર બ્રોમો છે તો અહીંયા 1 ઉપર બ્રોમો બતાવું છું અહીંયા 4 ઉપર બ્રોમો બતાવું છું બાકીના હાઇડ્રોજન પૂરા કરી દેવાના તો અહીંયા કાર્બને એક બંધ બે બંધ બનાવ્યા છે એ બાકી છે CH2 આનું ગણો એક બંધ બે બંધ 3 થયા તો CH તમે આનું ગણશો એના પણ 3 થાય CH અને આ કાર્બનના 2 થયા CH2 આનું સ્ટ્રક્ચર થશે 1,4 ડાયબ્રોમોબ્યુટેન ત્યારબાદ પાછળ નંબરનું જોઈએ 1 બ્રોમો છે 4 દ્વિતીયક બ્યુટાઇલ છે 2 મિથાઇલ છે અને પછી બેન્ઝીન છે મને પહેલા શીખવાડ્યું એ મુજબ જ છેલ્લું નામ એનું સ્ટ્રક્ચર પહેલું દોરું તો બેન્ઝીન છેલ્લે છે તો પહેલા બેન્ઝીનનું સ્ટ્રક્ચર તમારે દોરી દો આ બેન્ઝીન દોરી દઉં છું એકાંતરે દ્વિબંધ બેન્ઝીનમાં બતાવવા એટલે આને બેન્ઝીન જ કહેવાય જે દ્વિબંધ બતાવવાનું ભૂલી ગયા તો બેન્ઝીન નહીં કહેવાય તો આ બેન્ઝીન દોરી બેન્ઝીનના કાર્બનોને નંબર આપી દઉં 1 2 3 4 5 6 બેન્ઝીનના કાર્બનને નંબર મેં આપી હવે તમે જોશો તમને ખ્યાલ આવશે 2 નંબરના કાર્બન જોડે મિથાઇલ જોડાયેલો છે 2 ઉપર મિથાઇલ છે તો 2 ઉપર હું CH3 બતાવું મિથાઇલ બતાવી દઉં 1 ઉપર બ્રોમો છે તો 1 ઉપર અહીંયા બ્રોમો બતાવી દઉં છું આ Br બતાવી દીધો છે 4 ઉપર દ્વિતીયક બ્યુટાઇલ છે તો 4 નંબરનો કાર્બન
કે મારે દ્વિતીયક બીટલ બતાવવું પડે. બરાબર. દ્વિતીયક બીટલ કેવી રીતે? તો કે એક કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય CH3 CH3. આપેલ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે તો એને દ્વિતીયક કહેવાનું. પણ કે સાહેબ બ્યુટાઇલ છે, આ તો કેટલા કાર્બન છે? 1 2 3 થયા. બ્યુટાઇલમાં કેટલા કાર્બન હોય? ટોટલ 4 કાર્બન હોય. બરાબર. તો અહીંયા એક ચોથો કાર્બન ઉમેરવો પડે. એટલે હું શું કરું છું? ગમે તે છેડા બાજુ જો અહીંયા મૂકી દઉં ભૂલથી તો આ દ્વિતીયક બીટલ ન કહેવાય, આ તૃતીયક બીટલ થઈ જાય. એટલે ભૂલથી અહીંયા તો CH3 ન મૂકાય. દ્વિતીયક જ રાખવાનું છે. આપેલ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે રાખવાનો છે. આ નથી ગણવાનો, આ તો લાંબી શૃંખલા છે, એ ગણવા નથી. આપણે આ જ ગણતરી રાખવાની છે. તો આ દ્વિતીયક બીટલ બતાવો છે તો 3 કાર્બન થયા. ચોથો ક્યાં બતાવવાનો? ચોથો છેડે, આના છેડે કાં તો આના છેડે બતાવવાનો. તો અહીંયા CH3 છે તો ત્યાં CH2 અને ત્યાં છેડે હું CH3 આપી દઉં. આ થઈ ગયું દ્વિતીયક બીટાઇલ. CH3 CH2 CH3. અહીંયા તમે આ કાર્બનના બંધ ગણશો તો 1 2 3 બંધ થાય. ચોથો બંધ બનાવવાનો બાકી, તો અહીંયા CH મૂકી દઉં છું. આ મારું સ્ટ્રક્ચર થઈ ગયું. IUPAC નામ જે આપેલું છે એનું સ્ટ્રક્ચર તમે આવું દોરી શકો છો. તો આ આપણે ઓરડા અને કેટલાક લખાણ સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરી. બરાબર. ત્યારબાદ